નખત્રાણા તાલુકાના અય્યર ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કોમી એકતા સાથે અય્યર ગામે હાસમપીર દાદાની આખા દિવસ પાખી પારી પીરના પ્રાંગણમાં પેડી રાંધવામાં છે અને ગામમાં ફરતે ગામને ડોરો બાંધી પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે એવું મુજાવર લુહાર ફકીર મામદ જણાવ્યું। રિપોર્ટ બાય કાદર લુહાર। હું લુહાર ફકીર મામદ જુમા ભાઈ ગામ અય્યર તાલુકો નખત્રાણા। આજે ખાસ કહેવાનું કે આપણે હાસમપીર દાદા સાનિધ્યમાં જ્યારે ઊભા છીએ ત્યારે આજે આ હોળીના ત્રીજા દિવસે પેઢી છે અને હિન્દુ મુસ્લિમ કોમી એકતા સમાન બધા આવી અને અહીંયા પેઢી બનાવે છે। એક વર્ષમાં 4 દિવસ જ્યારે ભાદરવા મહિનાનો પહેલો સોમવાર ત્યારે દાદાની પેઢી બનાવવામાં આવે છે, જ્યારે હોળી પાછળ ત્રીજા દિવસે ત્યારે પણ દાદાની પેઢી બનાવવામાં આવે છે, જ્યારે મહા મહિનાનો પહેલો સોમવાર એનામાં પણ દાદાની પેઢી બનાવવામાં આવે છે અને જેઠ મહિનાનો પહેલો સોમવાર એમ 4 પેઢી બને છે દાદાની। અને આજની પેઢી તો જે હોળીના ત્રીજા દિવસે જે દાદાની ઉજવણી છે એમાં કાચા દોરાની ધાર બાંધી અને ગામ ફરતે ધાર બાંધવામાં આવશે। એમાં હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ અને મારી બધા લોકોને ખાસ કરીને દાદાને સાનિધ્યમાં દાદાને પણ આપણે અરજી કરીએ કે બધાને સારા રાખે, સાજા રાખે, બધાની મનોકામનાઓ પૂરી કરે। હાસમપીર દાદા સૌનું ભલું કરજો। અને ખાસ કે આજે ઘણા વર્ષોથી જે અય્યરના રહેવાસી છે અત્યારે નખત્રાણામાં વસવાટ કરે છે અને દલિત સમાજના એક સભ્ય છે જેનું નામ છે રાજાભાઈ ઉમરા, એ ખૂબ સારી સેવા આપે છે અને દર વર્ષે પોતાનો સમય કિંમતી કાઢી અને અહીંયા દાદાની સેવામાં હાજર થઈ જાય, માટે એનો ખૂબ આભાર અને એને દાદા સુખી રાખે। કે ગામ જાપા સમિતિનો પણ ખૂબ આભાર છે, કારણ કે એની કામગીરી બધી સરાહનીય છે અને એ લોકો દર વર્ષે જે પણ ગામ સમિતિની જે પણ ઢોર ઢાંખર માલની સમસ્યા હોય એનું અહીંયા સારી રીતે નિરાકરણ બધું કરી અને સારો જમાવડો કરે છે અને સારી વાત છે। ભોગ આપવામાં બહુ કિંમતી સમય ગામના નવયુવાનો હિન્દુ મુસ્લિમ એકતાથી બધા ભેગા થઈ અને એ વસ્તુનું બધું માર્ગદર્શન પણ કરે છે અને સોલ્યુશન પણ કરે છે। તો એ ગામ જાપા સમિતિને પણ દાદા તરફથી અમે એવી દુઆ માંગીએ છીએ કે એને સુખી રાખે, એની મનોકામના પૂરી કરે।